નેનાવા ગ્રામ પંચાયત ખાતરના પ્રશ્ન પર રજૂઆત। નેનાવા ગામમાં આજે તારીખ 14/11/2025 શુક્રવારના રોજ ખેડૂતો દ્વારા યુરિયા અને ડીએપી ખાતર ન મળતા સરપંચ પ્રકાશભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને સરપંચે પોતાના લેટર પેડ ઉપર યોગ્ય ખેતીવાડી અધિકારી અને ધાનેરા મામલતદારને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક નિકાલ લાવવા બાંહેધરી આપી। કૃષિ માર્કેટયાર્ડ બજાર નેનાવાની અંદર લાયસન્સ ધરાવતા દુકાનો તથા સંઘ દ્વારા ખાતરનું યોગ્ય વિતરણ થતું હોવા છતાં નેનાવાના અનેક ખેડૂતોને યુરિયા અને ડીએપી મેળવવા માટે વલખા મારવાની સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા ઉપર લેવલે રજૂઆત કરાઈ। આજરોજ ખેડૂત આગેવાન દશરથસિંહ દેવડાએ સરપંચને ખાતર ન મળવાના પ્રશ્ન પર સત્તાવાર રજૂઆત કરી। અહેવાલ રમેશ ત્રિવેદી, ધાનેરા, સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો। સરપંચને રજૂઆત કરી છે। નેનાવા બનાસ કૃષિ બજારમાં ખાતરનો પ્રોબ્લેમ તો છે 2-3 વર્ષથી, પણ હમણાં રાયડા 1.5 મહિનાના થઈ ગયા છે। ખડકો આપવો છે એટલે ખાતર મળતું નથી। ખાતર સ્ટોકમાં છે દુકાનવાળા જોડે, वो તો પક્કો, પણ ખાતર મળતું નથી। એટલે મેં પંચાયતમાં પ્રકાશભાઈ સરપંચ, નટુસિંહ ઉપસરપંચ, તમામ આગેવાનોને જાણ કરી। એણે અમારી જે જાણ સ્વીકારી, તાલુકામાં જાણ કરી, આગળ પણ વાત કરી। બધા ગામવાળા જણા અમે સાથે મળીને સરપંચને સાથે સાથ સહકાર આપી અને અમે આગળ વાત કરી।